અમદાવાદ એલસીબીએ હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું. બે કુખ્યાત શૂટરો તમંચા અને કારતૂસ સાથે ઝડપાયા. અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના રામોલ વિસ્તારમાં એક સનસનાટી ભર્યા હત્યાના કાવતરાનો પર્દાફાશ કરીને બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. ગુપ્ત બાતમીના હાથ ધરવામાં આવેલા આ સફળ ઓપરેશનમાં સંદીપ રજાવત ઉર્ફે છોટે સિંહ અને આયુષ યાદવ નામના બે શખ્સોને હથિયારો સાથે દબોચી લેવામાં આવ્યા છે. પોલીસની આ સમયસૂચકતાને કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ બચ્યો છે ને શહેરમાં મોટી ગુનાહિત ઘટના બનતા અટકી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ અગાઉ થયેલા એક ઝઘડાના બદલા લેવા માટે નિશિકાંત કુશવાહ નામના વ્યક્તિની હત્યા કરવાના મનસુબા સાથે ફરી રહ્યા હતા. આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો, 4 જીવતા કારતૂસ અને એક ધારદાર ચપ્પુ મળી આવ્યું છે. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તમામ ઘાતક હથિયારો જપ્ત કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ ગુનાહિત માનસ ધરાવે છે અને અગાઉ પણ રામોલ પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. ઝોન 5ના ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓ આ ગેરકાયદેસર હથિયારો ક્યાંથી લાવ્યા હતા અને તેમના કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ. આ સફળ કામગીરી બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એલસીબીની ટીમને બિરદાવી છે અને શહેરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપી છે. ગઈ તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ એલસીબી ઝોન 5ની ટીમને બાતમી મળેલી હતી કે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ રજાવત રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ અમરાઈવાડી રહે છે તેમની પાસે પાસ પરમિટ વગરનું દેશી બનાવટનો તમંચો છે. જેના આધારે એલસીબી ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 કારતૂસ લાઈવ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે. તપાસ દરમિયાન શું આવ્યા, શા માટે લાવ્યા હતા, કોની પાસેથી લાવ્યા હતા? તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આરોપીઓની આશરે 1 મહિના પહેલા નિશિકાંત નગેન્દ્રભાઈ કુશવાહ સાથે ઝઘડો થયેલો હતો અને જેમાં નિશિકાંતે આ આરોપીઓ સાથે મારામારી કરેલી હતી. જેથી તેની અદાવત રાખી તેઓએ દેશી તમંચો અને ચાકુ લઈને જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આ લોકો મર્ડરના ઈરાદે નીકળ્યા હતા. અત્યારે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને હથિયાર ક્યાંથી લાવ્યા, કઈ રીતે લાવ્યા, કોની જોડેથી લીધું તેની તપાસ ચાલુ છે. બંનેનું બેકગ્રાઉન્ડ શું છે, કોઈ બ્રાઇટ ઇતિહાસ છે કે કેમ? હા, જેમાં જે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં 2021માં મારામારીનો ગુનો છે તેમજ 2022માં પણ મારામારીનો ગુનો છે. જ્યારે આયુષ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં 2025માં એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે. હાલ આરોપી બંને રિમાન્ડ ઉપર છે અને તેઓ કઈ જગ્યાએથી આ દેશી તમંચો લઈને આવ્યા, ક્યાંથી એમને હથિયાર મળ્યું તે બાબતની તપાસ કરવામાં આવશે. બેકગ્રાઉન્ડ જાણો શું કરે છે આરોપીઓ? નહીં, હાલની અંદર આરોપીઓ અહીંયા છે યુપીના, પરંતુ અહીંયા અમદાવાદની અંદર સ્થાયી છે અને મજૂરીની એવું કામ કરતા હોય છે. કઈ રીતનો પ્લાન હતો, ક્યારે મર્ડર કરવું, કઈ રીતે? તેઓ જે પોતાની સાથે જે તમંચો ને કારતૂસ તેમજ જે છરો હતો તે લોકોનો પ્લાન એવો હતો કે આપણે આ જે નિશી છે તેને શોધીએ અને તેના પર ફાયરિંગ કરીએ. જો ફાયરિંગ સક્સેસ ના થાય તો જે ચાકુ હોય એના દ્વારા એનું મર્ડર થાય, એ બાબતનો એમનો પ્લાન.